બસ કોઈ ખરાબ નથી હોતું, માણસની સંગત ખરાબ હોય છે. પોતાના ગુરુ રસ્તો સીંધે, સારું કર્મ કરાવે એ કર્મ કરો. જો ગુરુ કરાવે, સંતો કરાવે, ભક્તો કરાવે એ તમે કર્મ કરશો ને તો તમે 84 લાખ યુનિની અંદર નહીં જાઓ. પછી મિત્રતા રાખી હોય, એ દારૂ પીતો હોય, એ મટન ખાતો હોય, એ મચ્છી ખાતો હોય, એટલે તમે એની આડે એ ખાવા માંડો, એટલે એ તમને સંગત દોષ લાગે. કર્મ કોઈનું ખરાબ નથી, સંગત કરો એ જ ખરાબ છે. બેનપણી ફાંકી ખાતી હોય, વિમલ ખાતી હોય, બેનનું અત્યારે મૂલે જાતી હોય, મારો ખ્યાલ છે બધોય. એટલે હું આચરણ કરું છું કે તમે આવા કર્મ કરોમાં આ કર્મ તમારે માટે, તમારા શરીરને માટે બહુ ખરાબ છે. એટલે સંગત દોષ એને લાગે છે. સંગત કોઈનું કર્મ ખરાબ નથી, સંગત દોષ ખરાબ છે. તમારા ગુરુ સિંધે ને એની સંગત કરો, એ તમને સારો રસ્તો સીંચે તો તમે 84 લાખ યુનિની અંદર નહીં જાઓ, નકર તમારે શારીરિક ભટકવાનું છે. એટલે હંમેશને માટે ભક્તિની અંદર સંગત ન હોય. જય શ્રી રામ.